હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે બધાને ભાવતી એવી સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી લઈને આવીશું. એટલે કે ફ્રેન્ડ્સ, વેજ તવા પુલાવની રેસીપી લઈને આવીશું. તો ચલો મારી રેસીપી તરફ વધીએ કે મેં કેવી રીતે વેજ તવા પુલાવ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવ્યો. એના માટે ફ્રેન્ડ્સ, મેં 1.5 કપ જેટલા બાસમતી ચોખાને મેં પાણીમાં પલાળીને રાખેલા હતા. હવે મેં આ રીતે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એને પાણીને સરસ ઉકળવા દઈશું. આ રીતે સરસ ઉકળવા આવે એટલે 5 ચમચી જેટલી હળદર એડ કરી અને એક વખત મિક્સ કરી લઈશું. અને પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એમાં પલાળેલા ચોખા એડ કરવાના છે. તમે ફ્રેન્ડ્સ કહેશો કે આવી રીતે હળદરવાળા ભાત બનાવવાનું રીઝન શું છે? તો આ રીતે જ્યારે ભાત યલો કલરના બનશે ત્યારે વેજ તવા પુલાવ એ પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ લુક આપે છે. એટલે આપણે આ રીતે એને સ્ટ્રીટ સ્ટાઇલ લુક આપવા માટે જ યલો રાઈસ બનાવીશું. તમે જોઈ શકો છો કે મારા ભાત સરસ એવા કૂક થઈ ગયા છે. એટલે હું એને આ રીતે સ્ટ્રેનરમાં લઈ લઈશ અને સ્ટ્રેનરમાં લઈ અને સરસ એવા એને પાણી નીતરી જાય ત્યાં સુધી અને સરસ એવા ભાત ખીલખીલા થઈ જાય અને ઠંડા બી થઈ જાય એ રીતે કરીશું. તમે આ રીતે કાણાવાળો બાઉલ બી લઈ શકો છો. હવે આપણે વેજ તવા પુલાવ તરફ આગળ વધીએ તો કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને મારી રીતે સમારીને લઈ લીધેલા છે. થોડા લીલા વટાણા લીધા છે. 1 નંગ બટાકું મેં પારબોઇલ કરી અને કટ કરેલું છે અને 1 બાઉલ પારબોઇલ ફ્લાવર લીધું છે. તમે ફ્રેન્ડ્સ આમાંથી જે વેજીટેબલ્સ એડ કરવા એ કરી શકો છો. હવે વેજ તવા પુલાવનો મેઇન પાર્ટ એની રેડ ચટણી. એના માટે મેં મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા લસણ અને પલાળેલા સૂકા લાલ મરચાં લીધેલા છે. અત્યારે મેં આ કાશ્મીરી સૂકા લાલ મરચાં પલાળેલા છે. તમને જેવું તીખું ગમતું એવા તમે મરચાંમાં એડ કરી શકો છો. હવે આપણે એને આ રીતની રેડ ચટણી વાટીને રેડી કરી લેવાની છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આ ચટણી છે કે જે સ્ટ્રીટ સ્ટાઇલ પરફેક્ટ ટેસ્ટ આપે છે. હવે તવા પુલાવ છે એટલે આ રીતે મેં એક મોટો તવો લઈ લીધો છે. એમાં થોડુંક ઓઇલ લઈ લીધું અને અમૂલ બટર 1 ચમચી લઈ લીધું છે. તમે ફ્રેન્ડ્સ ઘરે આ રીતનો મોટો તવો ના હોય તમે આયર્નવાળો જે પેન હોય છે એમાં બી કરી શકો છો. હવે સરસ બટર અને તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને સમાયેલી ડુંગળી એડ કરવાની છે. જ્યારે બી આપણે આ વેજ તવા પુલાવ બનાવીશું ત્યારે આપણે ફ્લેમ મીડિયમ ટુ હાઈ પર રાખીને જ બનાવીશું જેથી એનું પરફેક્ટ સ્મોક સ્ટાઇલ સ્ટ્રીટ સ્ટાઇલ રેડી થાય. હવે આપણે ડુંગળી અને કેપ્સિકમને સરસ એવા ઓઇલમાં સાંતળવાના છે. 2 થી 3 મિનિટ સાંતળી લઈશું. જ્યારે ડુંગળી સરસ એવી પિંક ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે. ત્યારબાદ આપણે તવા પુલાવ માટે જે બનાવેલી રેડ ચટણી લસણવાળી એ એડ કરી દઈશું અને ચટણી સાથે સરસ એવું એને કેપ્સિકમ અને ડુંગળીને કૂક કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચટણી એડ કરવાથી સરસ એવો કલર હાલમાં જ આવી ગયો છે અને સરસ એવી અરોબા તો આવે જ છે. હવે બધી વસ્તુને આ રીતે સરસ એવું કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે ચટણીનું અને પાણી રિમૂવ થઈ ગયું છે. આ રીતનું સરસ એવું રેડી થઈ જાય એટલે આપણે ફ્રેન્ડ્સ એમાં સમારેલા જે ટામેટા સાઈડ કર્યા હતા એ એડ કરી દઈશું. હવે ટામેટાને બી 1 થી 2 મિનિટ સરસ એવા મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં વટાણા એડ કરી દેવાના છે. અત્યારે વટાણાને મેં બોઇલ નથી કરેલા. શાકભાજી ભેગા જ વટાણા આપણે કૂક થઈ જશે. હવે બધી વસ્તુને આ રીતે એક વખત સરસ સ્ટર આપી દઈએ એટલે આપણે એમાં ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી પાવભાજી મસાલો એડ કરી દઈશું અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. જ્યારે આપણે મસાલો કરીએ ત્યારે એમાં હળદર એડ નહીં કરીએ કારણ કે આપણે હળદરવાળા જ ભાત બનાવ્યા છે એટલે. હવે એમાં ફ્લાવર અને બટાકા બાફેલા એડ કરી દઈશું. એક વખત એ બી સરસ એને સ્ટર આપી દઈએ કે જેથી આપણે જે ગ્રેવી બનાવી છે એ પ્રોપર આપણા શાકભાજી સાથે સરસ એવી મિક્સ થઈ જાય. તમે આમાં ફણસી, ગાજર, બીટના ટુકડા બી એડ કરી શકો છો અને આમાંથી જે ના ગમે એ શાકભાજી સ્કીપ બી કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધા શાક સરસ એવા કૂક થઈ ગયા છે એટલે આપણે એમાં ખીલખીલા ભાત એડ કરવાના છે.
અને આ રીતે ખીલખીલા ભાત સરસ એવા એડ થઈ જાય ત્યારબાદ એને સરસ એવું મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હું કેવી રીતે મિક્સ કરી છું. તવા પુલાવને દર વખતે આ રીતે જ મિક્સ કરવામાં આવે છે. આ રીતે મિક્સ કરશો તો એના દાણા તૂટી નહીં જાય અને સરસ એવા ખીલેલા જ રહેશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં સરસ બધો ભાત મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો સ્ટ્રીટ સ્ટાઇલ પરફેક્ટ લુક આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, બધાને ભાવે એવા નાના નાના પનીરના ક્યુબ્સ કટ કરેલા છે, એને આપણે ભાત પર આગળ લઈશું અને એને મિક્સ કરી અને એના ઉપર થોડા ધાણા ભભરાવી દઈશું. તો મેં આ રીતે જે સ્ટ્રીટ સ્ટાઇલ વ્હાઇટ પ્લેટમાં સર્વ કરે છે એ જ રીતે વ્હાઇટ પ્લેટમાં સર્વ કર્યા છે. એની સાથે મેં રોસ્ટેડ પાપડ અને સલાડમાં ડુંગળી અને લીંબુ સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આ તમે સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ ઘરે બનાવો, વિન્ટરમાં તો ખાવાનો જલસો પડી જશે. અને કેવો બન્યો એ મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળતી રહીશ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.